ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સિગરેટના હોલસેલ વિક્રેતાઓને ત્યાં વોચ રાખી સિગરેટ ચોરતા બે યુવકોને વલસાડ એલસીબીએ વાપીથી સિગરેટના મોટા જથ્થા સાથે પકડી પાડ્યા હતા. આ બે યુવાન મોપેડ પર જે તે રાજ્યના શહેરમાં જતા અને સિગરેટના પેકેટની ચોરી કરતા હતા, જેમને એલસીબીએ સિગરેટ, મોપેડ અને મોબાઈલ મળી કુલ 2.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસાડ એલસીબી પીઆઈ વિજય બારડની ટીમે વાપીમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન તેમણે વલસાડ એએસઆઈ રાકેશ મહેન્દ્ર અને રજનીકાંતની બાતમીના પગલે હાઈવે નંબર 48 ઉપર નાકાબંધી હાથ ધરી હતી. દરમિયાન ત્યાંથી એક નંબર વિનાના મોપેડ ઉપર મોટા થેલા લઈ બે યુવાનો અટકાવ્યા હતા. તેમની પાસેથી એલસીબીએ એક કાપડના થેલામાંથી સિગરેટના 524 પેકેટ કિંમત ₹55,767, બીજા થેલામાંથી સિગરેટના 620 પેકેટ જેની કિંમત ₹51,230 અને ત્રીજા થેલામાંથી સિગરેટના 443 પેકેટ જેની કિંમત ₹47,780 મળી સિગરેટના કુલ 1603 પેકેટ જેની કિંમત ₹1,54,777 મળી આવી હતી, જેના કોઈ બિલ ન હતા. એલસીબીએ તેને પકડી તેની કડક પૂછતાછ કરતા તેઓ આ સિગરેટ ચોરીના લાવ્યા હોવાનું કબૂલ્યું હતું, જેના પગલે તેમણે તેમનું મોપેડ અને મોબાઈલ પણ કબજે લીધો હતો. આ બંનેને વાપી ટાઉન પોલીસ મથકે સોંપતા બંનેના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.